લાઈફમાં છે ને નહીં દેખાતો જ્યારે બી ફોરેન કન્ટ્રીની વાત કરવામાં આવે ને ત્યારે 3 ટાઈપના વ્યક્તિ હોય. તમે કયા ટાઈપના વ્યક્તિ છો મને કમેન્ટ કરજો. એક મારા જેવો વ્યક્તિ છે જેને બહાર જવું જ છે, જે પ્રેક્ટિકલ છે. બીજો વ્યક્તિ એવો હોય જેનું ડિસિઝન પાવર પ્રોપર છે કે ભાઈ મારે ફોરેન કન્ટ્રીમાં જવું જ નથી, જવું જ નથી, જવું જ નથી. ત્રીજા ટાઈપના વ્યક્તિ તમારા જેવા હોય જે નીચે જ રહે હંમેશા. એના માટે એક મસ્ત એક્ઝામ્પલ આપું. 2019માં અમારા ગ્રુપ સર્કલમાંથી એક ભાઈબંધ લંડન જતો રહ્યો. એ વખતે આ વ્યક્તિ વિચારતો હતો કે હું પણ લંડન જઈશ. 2024માં મારું બેચલર ડિગ્રી પત્યું અને મેં એક્ઝામ આપીને 2024માં હું ઓસ્ટ્રેલિયા આવી ગયો. આ ટાઈપના વ્યક્તિને મેં કોલ કર્યો તો કહે છે યાર વિચારું છું મારે ફોરેન કન્ટ્રી જવું. છેલ્લા 7 વર્ષથી એ બહાના બનાવે છે કેમ કે એ લાઈફમાં સ્ટક છે, કન્ફ્યુઝ છે. અને આવા ટાઈપના વ્યક્તિ જો તમારે ના બનવું હોય, મારા બાયોમાં જે યુટ્યુબની લિંક છે ને ત્યાં જાઓ અને એને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે સેકન્ડ વિડીયો હું એના ઉપર જ બનાવવાનો છું કે વાય ફોરેન કન્ટ્રી, વાય ઓલવેઝ ફોરેન કન્ટ્રી. ઓકે, તો તમે કયા ટાઈપના વ્યક્તિ છો એ બી કમેન્ટ કરતા જજો.